એમ જોઈને ચિત્રી ચડી જાય ને તો આપણને જવાની ઈચ્છા ના જાય. દિરાવીને કે મને સ્વિમિંગ નથી આવડતું, પેલું છે ને ત્યાંથી અમારે અંદર જવાનું છે. મને તો આમ જોઈને થોડીક ફાટી ગઈ. વોટ્સ ધેટ? શું હતું તે? કંઈક હતું. દૂર ભાગે છે. અહીંયા અમારું આ વેજ ફૂડ છે અને બીજું બધું જો અહીંયા આ લોકોનું છે એ ડીશ ખાઈને પછી આમાં જ ધોવે. આમાં ધોતા કંઈ નહીં ખાતો તમે લોકો ચિકન મીટ કંઈ જ નહીં ખાતા તમે તો નહીં તો કે શું ખાઓ તમે? બતાવો તમને ક્યાં છે. જુઓ જો આ દિરાવીને વાગ્યું છે. So they're gonna do kayaking right now. This is a kayak, the red one. You should. Yeah. હું મારા ઘરવાળો ના દરિયો. મારો પગ બહુ દુખી ગયા મારા એટલે હું પલાઠી વાળીને બેસી ગઈ છું. વેરી ફાસ્ટ. ફાસ્ટ. અચ્છા. ઓ એક્સિડન્ટ. ઓ તું રહી જઈશ હા? દીપ તું શું કરે? હવે ઊંડું પાણી આવી ગયું છે પાછું. હા હવે મસ્તી નહીં બિલકુલ. એન્જોય કાયકિંગ. દરિયાની વચ્ચોવચ આ જાય છે સ્વિમ કરવા છે ને સ્વિમિંગનો એસબી નહીં આવડતો. આ કેટલું ઊંડું જ ખબર ને તું શું કરે છે? આ જો આને જો. તો અહીંયા લાઈફ જેકેટ પહેરાઈ રહ્યા છે. દીપ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ ટૂર એ અને એલિરોની સૌથી મોસ્ટ ફેમસ ટૂર છે જ્યાં અમને બિગ લાગુન, સ્મોલ લાગુન, લાગુન્સ વર્ડ શું છે એક્ઝેક્ટલી અમને થોડી ખબર છે, તમને તો સેજ પણ નહીં ખબર બીકોઝ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. અમારે બી ફર્સ્ટ ટાઈમ એવો એક્સપિરિયન્સ હતા કે લાગુન વોટ ડઝ ઇટ મીન. સો કદાચ આ રીતના એ શો થાય છે બટ સ્ટીલ તો આપણે જોઈએ. આજે 8 વાગે તો ચાલુ થશે અને સાંજે 5 વાગ્યા સુધી છે. સો ટોટલ 8 થી 9 કલાકની ટૂર છે અને અલગ અલગ સિક્રેટ બધા આઇલેન્ડ લઈ જવાના છે. એ દિરાવી પણ મસ્ત રેડી થઈ ગઈ છે, બોટમાં બેસી ગયા છીએ. સી અમે પ્રાઇવેટ ટૂર બુક કરી છે સો પ્રોપર બ્લોગ બી લઈ શકીએ અને એન્જોય બી કરી શકીએ બીકોઝ વી આર ફર્સ્ટ ટાઈમ. યસ ઓકે. સો અમારી સાથે જો બીજા ટુરિસ્ટ છે અને આ બધી અલગ અલગ બોટ જો તમે જોઈ શકો છો. સી ઓકે. સો સ્ટે ટ્યુન. આજના બ્લોગમાં તો બહુ જ મજા આવવાની છે. મજા આવશે ને? કાયાકિંગ કરવાના છીએ, સ્વિમ કરવાના છીએ. ટ્રાન્સપરન્ટ બોટ પણ હોય ખબર નહીં કયો ઓપ્શન લઈએ કેમ કે જોઈને તો બીક લાગે છે. Okay. ટ્રાન્સપરન્ટ હોય તો લાગે કે બસ પાણી પર જ તમે બેઠા છો એમ. Yes. એટલે પછી નાની એવી બોટ હોય એટલે દરિયાની વચ્ચે નાની એવી બોટ એટલે થોડીક બીક લાગે એટલે અમે વિચારીએ છીએ કે ટ્રાન્સપરન્ટ લઈએ કે કઈ લઈએ ને. અને અહીંયા છે ને પેલું ચાલુ છે અવાજ. સો આઈ ડોન્ટ નો કે અવાજ આવતો હશે કે નહીં આવતો હોય ક્લિયર, બટ જે બી હોય જોજો, પૂરો બ્લોગ જોજો, સ્કીપ ના કરતા. અને અત્યારથી વિડીયો લાઈક કરી દેજો કારણ કે વિડીયો થવાનો છે જોરદાર. ચાલો ગાઈસ, બાય બાય. બાય. Hey, hands up in the air! 1, 2, 3. Put your hands up in the air! ઓહો Put your hands up in the air! Put your hands up in the air! Now people on the boat, you say, oh! So now, I'm going to first stop 7 Commando Beach. So from and travel maybe 3 hours. Wow! I swim. યુ સ્વિમ. સો સૌથી પહેલા ક્યાં જઈએ દિરાવી આપણે? 7 કમાન્ડોઝ બીચ. God bless. So now, officer, allow the picture in the front, but not allow jump shot. 1 by 1 and 2. તો ગાઈઝ અત્યારે પહોંચી ગયા છીએ અમે 7 કમાન્ડોઝ બીચ. યા દિરાવી હા બહુ જ મસ્ત છે, બહુ બ્યુટીફુલ છે. એનું પાણી જો ખાલી કાચ જેવું. સી જો તો અત્યારે અમને અહીંયા સ્વિમિંગ માટે કીધું છે અને અમારી બોટ ત્યાં જતી રહી છે બરાબર. અને અહીંયા જો બધા ટુરિસ્ટ બધા અત્યારે આવ્યા છે. આખો આઇલેન્ડ છે, અહીંયા બોટ પરથી જવાય. એ ત્યાં જો બને એવું હા કઈ આર્ટ બને છે. હા છે ને છોકરી જો ખાડા કાઢે છે જે નાના રીતે આપણે કરતા એવું. હા જો ઓકે. તો ચાલો દિરાવી આપણે મોજ કરીએ. ચલો યસ. આમાં જો આ થોડું કાઢવું પડશે અમારે, આમાં એને જતું રહે છે અંદર રેતી. જો જોજો આ જો છે ને હજી અંદર બહુ બધી છે. બાકી પાણી જોતી રહી જો તો ખરા પડી ગયું ચોખ્ખું દેખાય છે હે ને. આ જો ક્યાં ઓકે.
ચાલો દિલાવી હાલો નાવા આપણે હું વિચારું છું આપણે તેને ખાવ કે ના ખાવ. Okay, we are at the Seven Commandos beach. Okay, so હવે અમે એન્જોય કરીએ અને નહીએ. યસ પ્લીઝ. ચાલો સો અત્યારે અમે અહીંયા ઊભા છીએ બોટની રાહ માટે. અમારી બોટ આવી ગઈ ત્યાં અને અહીંયા જો અમારા ચપ્પલમાં નથી રહેતી આવી જાય છે તો ક્યાંના હું દિલાવી અહીંયા ક્લીન જ કરીએ છીએ. હા જો આ છે લાગુન. આ જ છે ને આને જ કહેવાય ને લાગુન. હા યા આપણને કીધું નહીં દીપ કે આ લાગણ છે આ સેવન કમાન્ડો બીચ છે એટલું ખબર છે બાકી નો આઈડિયા. ઓકે જો આ બધી કેટલી બધી બોટ છે અહીંયા બોટનો ટ્રાફિક થઈ ગયો જો છે ને ના ખબર નહીં શું બોલે છે અને આ મારો ગાઈડ છે ચશ્માવાળો. તમને કેવી મજા આવે છે કહેજો. તમને મજા આવે દિરાવી? હા બહુ મજા આવે છે. તડકો છે પણ લાગતો નથી હા હે ને? કેમ કે પવન એવો મસ્ત છે એટલે. હા જો ગાઈસ આ બધા લાગુન્સ છે તો આની અંદરથી પાણી જાય જો આ ખબર નહીં કયા બેઝ ઉપર છે નીચે હશે મે બી બીકોઝ જો આ નીચે સુધી હોય ને તો પાણી ભટકાય પાણી ભટકાતું નથી પાણી આ નીચેથી જાય છે આ બધા બધી જગ્યાએ સેમ છે જો અહીંયા સો હવે અમે ખબર નહીં ત્યાં કદાચ જઈ રહ્યા છીએ અમે સ્ટોપ કરીને આપણને બતાવશે કે હા? કયું લગન છે આ સ્મોલ લગન છે બિગ લગન ઓકે તો એ લોકો આપણને કહેશે. એટલું પાણી બધું અંદર આવે છે હા જો ગાઈઝ કેટલું સુપર્બ છે હાલો અહીંયા અમારી હવે બોટ અહીંયા ઊભી રાખી છે ચાલો હવે પૂલ કે છે આપણને શું શું છે અહીંયા બોલો ચલો તો અત્યારે લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છીએ દિરાવીને કે મને સ્વિમિંગ નથી આવડતું અને સી અમારે ક્યાંથી ક્યાં જવાનું છે જોવો તમે ખાલી અમારે લાઈફ વેસ્ટ ખાલી પહેરીને જો આજે છે ને પેલું જે છે ને ત્યાંથી અમારે અંદર જવાનું છે સી ખબર નહીં હવે શું કરશું અમે ભાઈ फ्री होने देखो अपना भाई खड़ा ચલો ઓકે દિલાવી यस ચલો મને તો આમ જોઈને થોડીક ફાટી ગઈ. મારી તો ભાઈ ગવાને હું શું કરી દઉં આ કેવું પડશે ભાઈ ગુડ ઘોડે અમારી આવો છો ચલો ગુડ ગાય અમે લોકો દરિયાની વચ્ચે છીએ આની અંદર જઈને આવ્યા અમે આની અંદર જઈને એવા સિક્રેટ લાગુ નારી બોટ આપણે અમારી તમને ખબર છે અમે ક્યાં છીએ એકવાર ખાલી દરિયાની વચ્ચોવચ્ચ છીએ. સિક્રેટ લગુન આ લાઈફ જેકેટ ખરેખર અમારા એ છીએ લાઈફ બચાવે બાકી તો ભાઈ મારી તો હારી એવી ફાટે હા તો અંદર નથી આવી અને બહુ બધું પગમાં વાગ્યું બી. શું થયું? વોટ્સ ધેટ? શું હતું દીપ? કંઈક હતું. વોટ્સ ધેટ? આ રહ્યું આ હતું. भाई दरिया में कुछ भी आ सकता है. मेरी बाबा हिंदी भी आ सकती है. આ જો દરિયાની વચ્ચે તરે છે. હું તો આવી ગઈ. ફોન હતો ને એટલે શૂટ નહીં થયું. હું આવી ગઈ એટલે હવે શૂટ થાય છે. બોલો દીપ બતાવો તમને ક્યાં છે. જુઓ
ઓકે ઓકે Let's go now. Let's go now. हाँ ઓકે જો ગાઈઝ અહીંયા દરિયામાં બી બધી સર્વિસ મળે છે. કોકોનટ વોટર, આઈસ્ક્રીમ બધું મળે છે દરિયાની વચ્ચે બી, પણ ભાવ બી એવા હોય. હાલે પીઝા તો છે ને અડધું ખોલી આપશે મલાઈ ખાવા માટે. પકડ નીચેથી. સો અત્યારે અમે કયા આઈલેન્ડ પર છીએ? શિબુઝુ કઈક આઈલેન્ડનું નામ છે. અહીંયા છે લંચ. ઓકે સો સી અહીંયા લંચ છે અને અમારે તો મેઇન વેજીટેરિયન બધું ફૂડ છે બધું. સો ચાલો આપણને આ લોકો શું આપશે અહીંયા? અમને કીધું કે અમને છે ને આવશે તો આ ફ્રૂટ છે જો અહીંયા. સો ચાલો ગાઈસ. એમને પર્સ નથી લઈને આવ્યા, પર્સ આપશે, પૈસા આપે અને પછી આપી દેશે. ઓકે બહુ ગંદી સ્મેલ. દૂર ભાગે છે. અહીંયા અમારું આ વેજ ફૂડ છે અને બીજું બધું જો અહીંયા આ લોકોનું છે. સી ઓકે આ આપણું બીજું અહીંયા એક પડ્યું. ચાલો દિવાળી ખાઈશ ને? ના ભાઈ ના. હા ચાલો અમે લાવ્યા છીએ કુરકુરે એન્ડ બીજું બધું નાસ્તો છે, નાસ્તો લાવ્યા છીએ. સો એ જ ખાઈ લઈએ. ઓકે હું ફ્રૂટ તો ખાવા યાર. યસ ગાઈઝ સો અત્યારે મસ્ત જમી લીધું છે. ફ્રૂટ પછી ચકરી, કુરકુરે, બીજું બિસ્કીટ, શક્કરપારા એ બધું ખાઈ લીધું છે. આ લોકોએ તો અલગ અલગ બધું ખાધું છે. ખબર નહીં શું શું એ સારું કેવું કરે છે જો આ જે છે ને દરિયો એની અંદર જે રહેતા હોય ને એને ખાય અને એ ડીશ ખાઈને પછી આમ જ ધોવે. આમાં ધોતા હતા આમ જ ધોવે છે. તો હું એ બાજુ ના ગઈ, બીજી બાજુ મેં કીધું અંદર જઈએ. હવે કિનારે નહીં એવું, કિનારે રહીએ ને તો આવું થાય છે. પછી એમ જોઈને ચિત્રી થઈ જાય ને તો આપણને જવાની ઈચ્છા ના જાય. એક્ઝેક્ટલી. અને ગાઈઝ સાચું કહેજો કે કેવી મજા આવે તમને જોઈને. તમને એમ થતું હશે ને કે અમે બી ત્યાં મીન્સ કે ત્યાં ફરીએ છીએ. એકચ્યુઅલી અમે ઘણું બધું તો બતાવી બી નહીં શકતા, કેમ કે કેવું કે બધું ફોન- શૂટ ના કરી શકીએ. અમુક જગ્યાએ ફોન ના લઈ જવાય અને અમુક કેવું કે એમ થાય કે હવે ફોન નહીં લઈ જવાય, એમને એમ મજા કરીએ. હા લાસ્ટ ગયા નહીં તો કહેવાય ને કે લાગુ સિક્રેટ લાગુ બધાને વાગ્યું. દિરાવીને લાગ્યું દેખાડું તમને. જો આ દિરાવીને અહીંયા વાગ્યું છે અને આવી રીતે દિરાવી બધાને વાગ્યું છે હે ને? બધે પગમાં બધું રેડ રેડ જ છે. હા મને જો અહીંયા વાગ્યું છે. કેમ ગયું અહીંયા હતું પછી લાસ્ટ ટાઈમ ગયું તો અહીંયા આજે વાગ્યું હતું મને. આ પછી આવી દીધો છે ને. તો કેમ કે બધા રોક હોય ને એટલે વાગ્યા જ કરે વાગે એમ. જ. એટલે એ લોકોએ બી એવું કીધું કે તમે છે ને તમારા પહેરીને જ જાઓ, સેન્ડલ કે વોટેવર જે બી હોય એના અને વગર નહીં જાઓ. વાગવું નોર્મલ છે બોલો. નહીં તો આપણે ત્યાં વાગે તો કેવું કે Part of the વાગી ગયું game. એમ. આ એમ જ કે પાર્ટ ઓફ ધ ગેમ એટલે બોટમાં જેટલા હતા ને બધાને કંઈક ને કંઈક છે ને બધાને ગોઠણ કે ગમે ત્યાં લોહી નીકળતું જ હતું. પણ બહુ મજા આવી. અમે જે અંદર જે ગયા છીએ હા, અને બાય ધ વે આજે અમને ફાઇનલી અમારી જોડે ટ્રીપમાં એક ગુજરાતી ફેમિલી મળ્યું છે. એક નહીં, યસ બે બે ફેમિલી છે. ફેમિલી કચ્છના છે. યા આ મુંબઈ રહે છે રેમ નેટિવ એનું કચ્છ છે બટ બહુ મસ્ત પ્લેસ છે અહીંયા. જો બીચ દેખાડો તમને ફરીથી છે દિરાવી. અમુક છે ને પેલા ફિલિપિનના જે લોકો છે ને જે બોટવાળા એમ કહે છે કે યુ લુક લાઈક અ સેલિબ્રિટી બટ શી ઇઝ સેલિબ્રિટી. ઓકે સો જો એને બી ખબર છે કે આપણે બોલિવૂડ આવે, હા એટલે કે બોલિવૂડ એક્ટ્રેસ. OMG મેં તમારા હસબન્ડને જઈને કહો. ઓકે જો અહીંયા બધા છે મોજ કરે છે બધા. જો સી આ લોકો એની લાઈફ જીવે છે લિટરલી. સી ચાલો અમારા ફ્રેન્ડ્સ બની ગયા છે. હા બીજા બી અમારા ફ્રેન્ડ્સ બની ગયા છે. યા ઘણા બધા મનીષાથી છે ભાઈ અને એના પાર્ટનર અહીંયાથી જ છે. ફિલિપિન છે ફિલિપિની છે. ફિલિપિન છે. એ ભાઈ ઓલરેડી આમ દિલ્હીના છે પણ બટ મલેશિયામાં રહે છે. તો ચાલો હવે નાવા જઈએ. જો આ બધા કેવા છોકરાઓ રમે છે. આ જ છે આ એના બાળકો છે તે ઇન્ડિયન ફેમિલી છે. આપણે ગુજરાતી ફેમિલી મળ્યા છે. સો ચાલો ગાઈઝ અમે બી જઈએ થોડી વાર. જલ્દી રાવી. અને એ જે છે ને એનો પાર્ટનર ફિલિપિન એ કે મતલબ મને નવાઈ લાગી કે કંઈ નહીં ખાતા તમે લોકો, ચિકન મીટ કંઈ જ નહીં ખાતા. મેં તો નહીં તો કે શું ખાઓ તમે? મેં તો વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ. એક ટીપ મારા તરફથી કે જે લોકો આવી રીતે જે કહેવાય ને કે વેસ્ટર્ન કન્ટ્રીઝ કે એશિયન કન્ટ્રીઝ જ્યાં વધારે નોનવેજ આપણું વેજીટેરિયન મળતું જ ના હોય ત્યાં આવો ને તમારે એમ નહીં પૂછવાનું, એમ નહીં કહેવાનું કે અમે છે ને વેજીટેરિયન છીએ.
તમારે એમ કહેવાનું નો પોર્ક, નો મીટ, પછી જે બી છે, અને બધું છે નો બોલવું ને પછી છે નો ફિશ ઓઇલ બી બોલવાનું. બિકોઝ છે ને આ લોકો એમ સમજે કે વેજીટેબલ્સ, તો આ લોકો વેજીટેબલ્સમાં ફિશ ઓઇલ નાખીને ખાય. એટલે તમારે છે ને આ બધું મેન્શન કરવું પડશે, નહીં તો પછી ભાઈ અઘરું જો અહીંયા, કારણ કે આ બધું આઇલેન્ડ છે તો કંઈક ને કંઈક જીવ જંતુ ને બધું રખડતું જોઈએ. હમણાં સાપ જોયો તમે, એટલે તમારે આ રીતે બધું મેન્શન કરવાનું. સો એટલે ઇસ્યુ નહીં થાય. બાકી ઓકે ને? હા, ચાલો જઈએ હવે. કેમ કે આ લોકો છે ને અમુકમાં જે આપણે એમ કહીએ ને કે અમે વેજીટેરિયન છે, તેમાં ફિશ સોસ ને એવું બધું યા નાખે એડ કરીને આપી ફિશ આવો સોસ, એક્સપિરિયન્સ નોટ આપણે ફિશ ઓઇલ, ફિશ સોસ. હા, ફિશ સોસ. આપણે એક્સપિરિયન્સ ક્યાં થયો હતો? બીજી એક જગ્યાએ થયું હતું ખબર? આપણે પેલું ફ્રાઈઝ ને લાવ્યા હતા, એ વસ્તુ ક્યાં થઈ હતી? એ તો આપણે યુએસએ થયું હતું. પોક કે પેલું આપણે ચીઝ સોસ નાખેલો હતો, હા હા હા. એ યુએસએ થયેલો અમારે. ઓકે, સો ચલો અમારો Be બોટનો careful. ટાઈમ થઈ ગયો છે, તો થોડું નાહી લઈએ પછી પાછા જઈએ છીએ. અને ત્યાં અમારે બહુ મસ્ત કાયાકિંગ કરવાનું છે, એ બી પછી તમે જોજો, વિડીયો જોવો. એકવાર ફરીથી દીપ તરી રહ્યો છે, જુઓ ભાઈ. દરિયાની વચ્ચે વચ્ચે હું તો આવી ગઈ. એને ખબર નહીં, બહુ મજા આવતી લાગે છે. Yes, please, yeah. But I need him here. Okay, come here. Come here. Deep. Deep. Sama-sama saya. Coba sir. Come on. Sama-sama saya. અહીંયા અહીંયા. Okay, mau boleh cari. So we are going for kayaking now. Yes. Excited? Yeah. Okay, thank you. So they're gonna do kayaking right now. This is a kayak, the red one. You should, you should. Yeah, just be careful, okay? We need red color, red. Yeah. It's already red. Orange. It's okay. You see the last step in here? Yeah, that's and then you sit sideways. Okay, another one, another step, and then sit sideways. Yeah. Okay. No, sir. No. Later. Yeah. Okay, and then you sit. Like that here? Okay. Another one. Sit. Here? Yeah. Say hi. It's better. Yes, okay. Yeah. You can, man. Come on. All right. Take the. Wait. Wait. Okay. Thank you. Yeah, How? like this. Yeah. Okay. चल धीरावी. चलाय. चल धीरावी चलाय. બાજુ વજન નાખો બે. આપણે બે જશું અંદર. ચલો મી એન્ડ ધીરાવી કાયાકિંગ કરી રહી છે. જો ધીરાવી કેવો લાગુ છું? મારા ઘરવાળો ના દરિયો. અમારી નાની બોટ જેવી રીતે ચલાવવાની. ચલો આ ચલાવતી જ નહીં હાળી. આ ચલાવતું ને. અરે જો ધીરાવી. યસ. લેફ્ટ. એ ધીરે લેફ્ટ. પેલા જોન ચલાવ. ચાલ લેફ્ટ. ઓકે. આ તો 3 લોકો છે. પેલું પાછળ આવ્યો બી સાથે. હા. આપણને બી સ્વિમિંગ નહીં આવડતું. આપણે જોડે કેમ ના આવ્યું? ચલ લેફ્ટ. ઓકે નાવ રાઈટ. ચલ. Brother, યુ આર સો we ફાસ્ટ. don't know how to swim. Yeah. ચલ ધીરાવી. Look after us. ઓ નાઈસ. લે ધીરાવી ચલાવું. સો હવે દીપનો વારો આવી ગયો છે. મને નહીં ખબર કેવું શૂટ થાય છે કે દેખાતું નહીં. જલ્દી ચલાવ, જલ્દી. જીમ થઈ ગયું મારું અહીંયા. ના ઓ ભાઈ, મને કંઈ દેખાતું નહીં. હા, શું શૂટ થાય છે ગાઈઝ. લેફ્ટ. સો મજા આવે દીપ? મજા આવે છે દરિયામાં. દીપ આપણા મમ્મી પપ્પા હોત તો અહીંયા. અરે ભાઈ મમ્મી તો
મમ્મી ખાલી આબુ લઈ ગયા તો એને નાખી દીધી. અને મારી મમ્મી છે એ તો કિનારે ડૂબી જાય. પતાય ગાઈસ કે આ હું તમને લાગે છીછરું પાણી છે. અરે ભાઈ કાચ જેવું પાણી છે ને બહુ ઊંડું પાણી છે. પાણી છે અહીંયા બધા માછલી બધું ફરે. ક્રોકોડાઈલ ને બધું હોય એમ તો, પણ આ લોકો બધા એને આઈડિયા હોય કયા એરિયામાં શું આવતું જતું હોય એટલે આગળ બોટ જ બધી જાય દેખાય. જો કંઈ દેખાતું જ નહીં. એક તો પાણીના ટીપા છે આની ઉપર, પ્લસ તડકો એટલો, એટલે સ્ક્રીન આખી બ્લેક જ દેખાય છે ગાઈસ. ઓ યા હું છું બધું નીચે હોય. જો આમાં ખબર નહીં દેખાશે કે હું બતાવવાનું ટ્રાય કરું તમને. અમારી બોટ તો બહુ પાછળ રહી ગઈ. દીપ ટ્રાન્સપરન્ટ હોત તો વધારે મજા આવે હતા ને. મજા હસીને તો બહુ મજા આવતા હો. એને ગમે જઈને જઈને બહુ મજા આવે. હવે હાલો તમે હાથ ચલાવો. હા અને આ મસ્ત બધું વાગેલું છે ને, ગજબ ચચરે છે. સારું એવું. અને જો આ ખ્યાલ આવીને મૂકી દીધી છે કાયકને. મેડમ અહીંયા બેસી ગયા છે. તો ચાલો આ ખેંચત મને જો. દીપ કેરફુલ કેરફુલ કેરફુલ. દીપ વેલકમ ટુ ફિલિપીન. El Nido. Okay, El Nido. Yeah. Hey. देखो देखो. Hey Deep. चल. दीना भी जा. गए थे ना मुंगरू जवान में. अरे पर इसको सारा कुछ रमत में जाता है. थोड़ा बहुत पानी को लेके सीरियस होना पड़ता है. फिर पानी में मस्ती नहीं कर सकते. આ કિનારો ગયો દીપ, હવે ઊંડું પાણી આવશે. અહીં તો તું બેહી ગયો ચડીને ઉતરીને. હવે જો આગળ નથી. સ્પીડ. જો ગાઈસ તમે લોકો ખાલી વ્યૂ જુઓ. ધીરે સ્પીડ બરાબર છે? ના સ્લો 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 સ્લો. નો સ્લો. દીપ મને ઝટકા વાગ્યા કમરમાં. નો સ્લો. કમરમાં ઝટકા વગાડે તું. તો ચલાય તું. હા હું ચલાવ લાય. હાલ ચલાય. લે વિડિયો ચાલુ છે. તો ગાઈસ હવે કેટલી સ્પીડમાં ગાડી ચલાવીને જુઓ ખાલી. ધીમે ધીમે ચલાય જા. હા ઓકે. चल दिलावी लेफ्ट 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 स्पीड 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 चल स्विंग कर फास्ट स्विंग कर फास्ट फास्ट वेरी फास्ट ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. चल ओके राइट नाउ राइट लेफ्ट दिलावी राइट. દીકરાની એનર્જી ડાઉન હવે આવશે હમણાં 10 સેકન્ડમાં. તુજે હમણાં બોટ હલતી જ નહીં. મારે પણ જોવો ત્યાં જ છે. કદી હલતા નહીં. 10 સેકન્ડ નહીં જોયું ગાઈસ. લો દિરાવી નાઉ સી માય સ્પીડ. નહીં નો. ઓ એક્સિડન્ટ લે પકડ ફોન. એવું એમ પૂછું દીપ. યસ ક્યાં બધા આપણા આગળ આગળ જઈએ છે. આપણી મેઇન બોટ તો પાછળ છે. ચાલશે. મીણવા ક્યાં આવશે? આવશે મીણવા. લે તું ફોન પકડું ત્યાં લઈ જાઉં. ચાલ તને કંઈ ના થાય. જો પેલા લોકો ત્યાં ક્યાં પહોંચી ગયા છે. આપણે ત્યાં જઈએ. ચાલ ધીરે લે ફોન પકડ. તું ચલાય વળતી જ નહીં. અરે રાઈટ લે. હવે પાછી લાવી દીધી. આ છોકરીએ છે ને ઘણી ઘરે બોટ છે ને અહીંયા કિનારે લાવી દે છે. ઊભી રહે. લે પકડ ફોન. લે ફોન પકડ. ચાલુ છે. ઓકે चलो मेरी बोट. ओह मैं तो अकेले चली. તું રહી જઈશ હા. જો ત્યાં ઊભો રહી ગયો ગાઈસ. એ વાગી જશે. નાટક ના કર ખોટા. ઊંધું જાય છે બોટ. તો તે ઊંધી કરી નાખી. ઓકે આ લોકો અહીંયા રહ્યા. ગાઈઝ આર યુ એન્જોયિંગ અ લોટ? જો આ ભાઈ આમની બી એ જ હાલત છે. આ ભાઈની અને અહીંયા બી એ જ હાલત છે. દીપ તું શું કરે? વિડીયો ચાલુ છે ને ખરા ને?
મને આમાં કંઈ દેખાતું જ નહીં, ટોટલ બ્લેક. Now serious. Okay. ભાઈ આની રેસ બી લગાવતા હોય ને લોકો, ખબર? જો આ કાકા મસ્ત ચલાવે છે. જોયું? આ કાકાને આવડતું લાગે છે. એ જોયું? હા બધા છોકરા ચલાવે. છોકરી બધી અહીં આરામથી બેઠી છે. પણ ભાઈ હું ચલાવતી જ હતી હો જીપ, આરામ કરો. હું ચલાવતી જ હતી, પણ તને ફાસ્ટ જોતું હતું એટલે. ચાલ. ઓય હોય વ્યૂ જો વ્યૂ. બસ ધીમે ધીમે દીપ, નહીં. મોજથી ચલાય. ભગાઈને ક્યાં જવું તારે? પેલા આંટી જો ત્યાં ખૂણામાં. આ ખૂણામાં શું કરે આંટી? એને કે મગર આવી જશે, મગર. હા બધું. ઊંઘ આવી ગયું પાણી હવે. લઈ લો ઓલું ઉપર. શું? હાથમાં રાખજો. હા ઓય હવે ઊંડું પાણી આવી ગયું. હા ભાઈ હા. જણાવી? યસ. હવે ઊંડું પાણી આવી ગયું છે પાછું. ચલો મસ્તી. હા હવે મસ્તી નહીં બિલકુલ. એન્જોય કાયકિંગ. ઓકે ચાલો ગાઈસ બાય બાય. બાય. આ જો પલાઠી બેસી ગઈ છે. અમારો અવાજ આવતો હશે કે ખબર નહીં. તો મને ડ્રાઈવર બનાવી દીધો છે. મારો પગ બહુ દુખી ગયા મારા, એટલે હું પલાઠી વાળીને બેસી ગઈ છું. યુ આ શું હતું? चलो ઓકે ओके अभी मैं ले रहा हूँ रिवर्स. રિવર્સ રિવર્સ રિવર્સ. ઓકે રિવર્સ. That's fine. Okay yeah. ઓકે તો ગાઈસ બહુ જ એન્જોય કરી રહ્યા છે. વ્યૂ બહુ જ નાઇસ છે, જેવું તમે જોયું હશે. પણ એમ કેવું અલગ દુનિયામાં આવી ગયા એવું લાગે છે. જન્નત ફીલ થાય છે, યુ નો, હેવન. થેન્ક યુ. Beautiful there. ચલો તો ગાઈસ આખો રાઉન્ડ મસ્ત મારી આવ્યા. હવે પાછા જઈએ છીએ અને એઝ ઓલવેઝ મને કંઈ દેખાતું નથી, હું આવે જ વિડીયોમાં. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે કાયાકિંગ કરીને. હારો થાક લાગે દીપ પાણીમાં. ને આ ગઈ અમારી બોટ. पानी जो खाली कलर जो पानी એકદમ સખત બ્લુ છે. આ વિડીયોમાં તો નહીં દેખાતું દીપ એટલું. ઓ કેટલો બ્લુ છે. ચાલ ચાલ કાકરા આવી ગયા છે. હા ને ચલો ભાઈ આ પાછળ જાય છે અંદર. આ બધા કરે છે સ્નોકલિંગ, પણ અમારું થઈ ગયું છે. એટલે આ કે મારે ખાલી સ્વિમ કરવું છે, તો દરિયાની વચ્ચોવચ્ચ આ જાય છે સ્વિમ કરવા. છે ને સ્વિમિંગનો એસ બી નહીં આવડતો. હા હા પંછી બનો. आज तू आजाद है दरिया के चमन में. દીપ કેરફુલ કેરફુલ હા, આરામથી. આ જો આ માણસ ક્યાં છે બતાવું તમને હવે. જો ગાઈસ where is it? Oh Hello guys, we are here now at Tweed Rock. speak louder, speak louder. Dibo. Where is it? હા સાચો દરિયામાં હા આ કેટલું ઊંડું છે ખબર ને તું શું કરે છે? દીપ બોલાવે, જા બતાવે કંઈક. જા એની પાસે. દીપ હું આવું, ઊભી આવી જાઉં મારું લાઈફ જેકેટ પહેરીને. જોયું કંઈ બોલતો નહીં, એટલી એને મજા આવે છે. ટોટલ મશગુલ છે તરવામાં. એનું મોઢું જો ગાઈસ, એનું મોઢું જો. આ ભાઈ ધરાઈ ગયા છે. આંખમાં પાણી ગયું એટલે ખારું પાણી ગયું ને એટલે સોરી શું થયું?
ખારું પાણી ગયું ને ખારું પાણી હતું બહુ બહુ મોઢું ધોઈ નાખ સાદા પાણીથી ચલો મજા આવી મજા આવી ગઈ ને? હવે સીધું સ્વિમ બોરાગાઈમાં સ્વિમ શું સ્વિમ સ્વિમિંગ કરી લઈશ એમ આવડી ગયું એમ યા ઓહો હો જ છે પહેલેથી હા ભાઈ હા આપણે છે ને ઇન્ડિયન્સને આ કેવું ખબર છે યુરોપિયન પછી યુએસએ સાઈડના હોય આ સાઈડના હોય એ લોકો છે ને સ્કૂલમાં જ સ્વિમિંગ શીખવાડે એ સારી વસ્તુ છે પણ ઇન્ડિયામાં અને મોસ્ટલી ગુજરાતમાં સિસ્ટમ નથી બટ સાચે સ્વિમિંગ બધાને આવડવું જોઈએ ક્યારે જેની જરૂર પડે તે ખબર નહીં અને બધા હોલિવૂડના મૂવી જોઉં એટલે છે ને મને લાગે કારણ કે મને આવું બધું જોઉં એટલે મને લાગે ઓહો કે મને ક્યાંક કેમ શાર્ક આવશે અંદરથી કંઈક આવશે થઈ જશે કારણ કે હોલિવૂડમાં મૂવીઝમાં બધું આવું દેખાડે સો મારી ઇમેજિનરી બી જે આવું બધું જે દેખાય એટલે આવી જ ચાલો આ તો અહીં નહીં હા પણ ચચરત બહુ એટલે હવે આ ખારું પાણી હા જો તમે ક્યાં સુધી વ્યૂ આ જો આને જો क्या करता क्या है ये लड़का તમને દીપ તો વે જોઈને ખબર પડતી હશે એની હાલત જો બાય બાય થેન્ક યુ